આજે ગાડીમાં વ્લોગ ચાલુ કર્યો નજી ગાડીમાં છે આજે દયામાં છે તો કમ્પ્લીટ હોઈ ગયા છે નાખોરા અડધા એટલું જ બાકી છે. હાલો મિત્રો અમે હવે ઘર તરફ પાછા નીકળી ગયા છીએ અને 1 વાગે આ શિવોની છે ને અહીંયા ઘરની નહોતા નથી જમાડી ગયા. એ તું પેલા ફોન હાથમાંથી મૂકી દે ને હરખું ખાઈ લ્યો. આ જમણવાનો મસ્ત દુલ્હન તૈયાર થઈને આવી ગઈ છે તો મસ્ત લાગશો છે તો બેન. નાની દુલ્હન પણ આવી ગઈ છે મસ્ત તૈયાર થઈને. એ નાની બહેનો હવે મસ્ત લઈ લીધા છે. એટલી બધી ફાસ્ટ હાલો માં હાલો ધીમે ધીમે હાલો 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 હાલો. અલગ અલગ વેનીલા મઠ્ઠો અડદિયાનો લસકો પનીર ભુરજી. પણ મારા મામા તરફથી અને થેન્ક યુ કેવું પડે એમ છે. થેન્ક યુ શિવા કઈ કામ હોય તો કે કેજો. ટીણો બધા અહીંયા છે મને તારે ન કહેવાય. હું તો આ બેન સૌથી મોટા બેન રીતિબેન, આ બેન છે શ્વેતા બેન અને ધ્રુવી બેન છે ને પ્રિયાંશી બેન છે. આ બીજા નંબર ને આજ તો મોટું ઓકે લે 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 જો આ કંસાર તૈયાર કર્યો છે ટકાટક ફૂલ. ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? જો આજે છે ને વ્લોગ અત્યારમાં ચાલુ કરવામાં બહુ મોડું થઈ ગયું બીકોઝ બધા તૈયાર થઈ ગયા અને ગાડીમાં બે ગયા. હજી ટીણો અને બાપુ દાદા બે હજી શું કરે છે ખબર નહીં. લગ્નમાં જવામાં થઈ ગયું છે મોડું કેમ કે જવાનું છે અમારે ઢેગમાં. પાછું કાલે એક દીદીની ઢેગ હતી, આજે બીજી મોટી બેનની ઢેગ આજ છે, કાલે નાની બેનની ઢેગ હતી. તો ત્યાં જઈને હજી અમારી વાટે બેઠા છે ને આ લોકો શું કરે છે ખબર નહીં. હવે મારી એમણે ગુલાબ ત્યારે ફોનમાં છોકરાઓને ફોન કરતી હશે. આમ તો છોકરાઓ તો ત્યારે સ્કૂલે આવી ગયા હોય. તો હવે જઈએ કાતર અને કાતરથી પાછા આપણે વ્લોગ કન્ટિન્યુ કરે. કાલના વ્લોગ અત્યારે એડિટિંગ કરું છું, ન કરું રાતે કરી નાખું. પણ અત્યારે હવે આગળ ત્યાં જઈને પછી જો ટાઈમ મળે ને એ પ્રમાણે એડિટિંગ કરે અને થઈએ કે તો પોસિબલ હશે તો આવી જાય. નકર છે ને પરમ દિવસ એક દિવસ વ્લોગ લેટ. તો જો વ્લોગ ન આવે તો સોરી, આવી જાય તો કાંઈ વાંધો નહીં. ચાલો હવે થઈ ગયું છે મોટું થોડુંક વિવેકભાઈના કારણે. એટલે જ તો વિવેકભાઈના કારણે જ થાય. કેવું મોટું છે એવું નથી કેવું. ફરી પાછા છે ને ઢેગમાં જવા નીકળી ગયા. આજે ગાડીમાં વ્લોગ ચાલુ કર્યો નજી ગાડીમાં છે. હજી આપણે વ્લોગ ઘરે જમીન ઉપર નથી ઉતર્યો. અને પાછો પ્રીત મારી હારે છે અને પાછળ જો બેઠા છે ત્રણેય મારા માસી છે. મારા માસી આમ ટોટલ 5 છે પણ 2 ધામમાં વહી ગયા અને 3 માસી તો અહીંયા બેઠા છે લાઈનમાં. ત્રીજા આ બાજુ દેખાતું નથી મોટું. લલિતા માસી, વચ્ચે રસીમ માસી અને દયા માસી અને પાછળ તો છે ખુશીબેન ને ગુલાબ. હવે છે ને અમે ઢેગમાં જઈએ છીએ ને એ તો બધા ઓળખે જ ને, એમાં થોડા કઈ રસ કેવું પડે. ઢેગમાં જઈએ છીએ ને અમે ગઈકાલે ગયા હતા ને જે ઢેગી ઉના ગઈ હતી ને અત્યારે રીંગણીયા ગામ જઈએ છીએ. તો કાલ તો અમે અનુમાન લગાવતા હતા કે રસ હશે ને રબડી હશે. શું લગાડ્યું હતું આપણે? લિક્વિડ મઠ્ઠો ને એવું બધું નક્કી કરતા હતા અને બધામાંથી કાંઈ નહોતું. મીઠાઈ 3 હતી, અલગ પ્રકારનું મેનુ હતું. એમને હરિભગત ઉધાર હોય તો હું રસ ને મઠ્ઠો ને એવું ન ખાય. એવું અચ્છા બધું જે હોય ઘેરે બનાવવાનું તો એવું છે ને. આજે ફરી તો આપણે શું આપણે અનુમાન કરવાનું છે? તારા હિસાબે શું હશે પાછું કે? અરે એમ નો થાય કે મારો ભાઈ કઈક તો ટ્રાય કરી જાય હશે હેલ ને કે બતાવવા. રસ આજે નહીં હોય. આજે ન્યા શું હશે ખબર છે? મારા હિસાબે મઠ્ઠો હશે. મઠ્ઠો જ હશે. બોલ રબડી નહીં હોય, મઠ્ઠો જ હશે. પૂરી તો હોય, સુરમન લાડવાનો નીકળે.
સુરમન લાડવા તો નો હોય પાકું છે રસ હશે એક આ મઠો હશે ના રસ નહીં હોય મઠો જ હશે હાલો જો ખુશી રબડી કહી છે તો સ્મિત રસ કહી છે હું મઠો ઓલા પ્રીત રસ કહી છે હું મઠો કહું છું એક માસી સુરમન લાડવા કહે છે અલગ કહે છે હા એ તો નહીં જ હોય કેમ કે ઈ ન્યા એ ગામડામાં ક્યાં કોઈ દી સુરમન લાડવા તમે ખાઈ આવ્યા વાલો કયો તો મને ક્યાંથી ખાઈ આવ્યા એમ કે પહેલા વેલા વેવાય આવતા હોય ને તો કાપે લાડવા હોય એ ઘેરા બનાવવાનું હોય ને 25-50 જણાનું તો કદાચ કરે ને એવું હોય ને કે હોય ને તો હજી સુકન્ના તો કરે જ છે મારે તો બધા તો એવું છે ચાલો હવે જઈ ઢેગમાં ન્યા હું છે પછી ન્યા જઈને નક્કી કરી લીધું ધીમે ધીમે છે ને પાછળ વિકેટો ખડવા માંડી છે 2 વિકેટો ખડી ગઈ છે રસી માસી પાછળ જાગી જાગડી હોઈ જતા દયા માસી તો કમ્પ્લીટ હોઈ ગયા છે નાખોરા દોડતા એટલું જ બાકી છે ખાલી હજી બધા નથી હોઈ ગયા લલિતા માસી એક જાગે છે ને એ રાતે કેટલા વાગે બેઠા હતા પ્રીત પૂતા હતા કેટલા વાગે રાતે આ લોકો છે ને બહુ રાતે જાગે છે બધા 2-2:30 વાગ્યા સુધી જાગે છે અમે તો વૈયા જઈ પછી બધા જાગે મોડે સુધી અમે એટલાડું તમને કહીએ છીએ તમે રોકાવશો એ વાત સાચી અમે નથી રોકાતા ભાઈ હવે અમે છે ને નક્કી કર્યું છે કે તારા લગ્નમાં આવીને તે અહીં કપડા લઈને જોયું આવવાનું છે તે મારા લગ્નમાં હા ગુલાબ તો શું છે કે માધુપુર હશે ગુલાબ ને તો ઓલી બાજુ રહેવું પડે માધુપુર ની બાજુ અમારે બે ને વેસાઈ જવું પડશે હે ઓલા બેનભાઈ ના કૃષ્ણ ને હર્ષ ના જાગી ગયા કેમ આમ કેમ હાલસ રોદાય એટલે એ હવે તમારે વેવાય ને કેવાનું ત્યાં જઈને તમારે લીધે મારી નીંદર બેગડી કે રસ્તા સારા બનાવડાવી લેતા હો હાલો મિત્રો અમે હવે ઘર તરફ પાછા નીકળી ગયા છીએ શું કામ ચાલુ કર્યો આપણે ઘર તરફ નીકળી ગયા છીએ પછી આગળ બોલ બ્લોગર એમનું થોડું બનાવે બોલ આગળ કઈ ગાડીઓ બેસી જાય છે એમ જો આપણે છે ને પ્રીત ને વ્લોગિંગ કરવાનું છે એટલે એને પ્રેક્ટિસ કરવાની છે અત્યારે બોલ હવે તો આગળ બોલ હું કહેશો કે આપણે જ્યાં ઢેગમાં ગયા હતા ત્યાંથી નીકળી ગયા છીએ ઓકે એ તો ત્રીજી વાર બોલ્યો પછી બોલ આગળ કઈક હવે તમને ઘરે જઈને ઘરનો માહોલ દેખાડશું બસ એટલું જ તો તાર લોક બનશે 5 મિનિટનો કઈક વાતો કે અહીંયા શું કર્યું તમે હે ત્યાં જઈને બેઠા અને જમ્યા ત્યાં છે ને અમે ગયા હતા ને અહીંથી નક્કી કરતા હતા કે હું હશે જમવાનું એમાં માસીનું સાચું પીડ્યું માસીએ કીધું તો મઠો દયા માસીએ તો મઠો હતો મેં રસ કીધો તો પણ મઠો હતો પણ સારો હતો મઠો મીઠાઈ હતી સુપર અને પ્રીત હાટું એક ઝોણ કરતા આવ્યા છે લે તારું એક ઝોણ કર્યું ત્યાં તને ખબર ન પડી બોલો આ બધા છોકરી જોઈ તારા હે તને ખુશી ગમી કે નહીં છોકરી હે એ તો એ શેડ આવતા હોય તો અત્યારે શિયાળો હોય ને એટલે શેડ આવતા હતા એ તો શિયાળો હોય જાય શેડા બંધ થઈ જાય એમાં સાફ કરી દેવાના હોય મઠો ખવાઈ ગયો તો એટલે ઢેગમાંથી આવ્યા પણ ઢેગમાં આવીને 1 વાગ્યા અત્યારે અને 1 વાગે આ શિવોની છે ને અહીંયા ઘરની નહોતા નથી જમાડી ગયા આનું મારે શું કરવું એટલું નો કામ હરખું કરીએ કે એક કામ હોપીને આપણે ગયા હતા અમે ન હોય ને તો અહીં હટવાય જો મેનુમાં જો અત્યારે શું છે મેનુ સિવા હા લાડુ મોહનથાળ અહીંયા આવી છે તો આમાં ખાલી મોતીસૂર લાડવાની જગ્યાએ ભજીયા અલા મઠ્ઠો હતો એટલો જ ફરક હતો બાકી આ બધું આનું જ મેનુ હતું સેમ જ મેનુ હતું
શું કર્યું શિવા શું કર્યું એ તું પેલા ફોન હાથમાંથી મૂકી દે ને હરખું ખાઈ લ્યો ફોન 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 નકરા ચાય લઈને ઉપર વી આવો એ હું ગુલાબ 20 તોલાનો આ વહીવટ કોણે કર્યો હતો ખબર છે શિવા આ જમણવારનો વહીવટ કોણ શિવો આ છે ને તમે હવા ખોટી કરો માં આની લીધે જ બધું ઢીલું ઢીલું હાલે છે શિવા આમ ન હોય અમે એલા ઠેઠ આમ 25 કિલોમીટર આગા જમીન હોઈ આવ્યા ને તમે લોકો અહીંયા જમાડી નો એક આ મેનુ જ હતું આજ ખાલી એ લાડવાની જગ્યાએ મઠો હતો એટલો જ ફરક હતો એટલે તમે કોઈ મૂંઝાતા નહીં હો અમે સારું ખાઈને આવ્યા એવું નહીં વિચારતા કાંઈ હા ઓય લગી તમારી થાળી જો ફરી પછી કેમ મળવાનું જ ન હોય કોઈ દી આમ હાલવાનો રસ્તો રાખજે આમ ઓલા પણ બે જાઓ ભાઈ આપણે બે ગયા અને આ બે માસી ને વહીવટ હોય જો આને જો આ તો હવે મોટું હંતાડવા જવું પેલા કામ ન કરે ને કામ વ્યવસ્થિત કરે અહીંયા પછી મોટા હંતાડવા પડે કોણ છે બગન મામા છે ઓકે ક્યાં તો આ લોકો તો અહીંયા નવરા હતા કઈ કર્યું તો છે નહીં કામ હવે અમે હુઈ જઈએ હા બા અમે તો ઠેઠામ 25 કિલોમીટર મિનિટ છે તમારે હું હોય તો હોઈ જાવ પછી અમે અડધી કલાક હું તમારા કામ કરવાનું ના ના અમારે કામ કરવાનું જ નથી કામ કરવાનું અમે છે ને ખર્ચ મૌલિક હું મૌલિક તને એમ લાગે ને આપણે ખુશ થઈએ આપણે રાજી થઈએ મસ્ત દુલ્હન તૈયાર થઈને આવી ગઈ છે તો મસ્ત લાગશો છે તો બેન અરે વાહ સુંદર અતિ સુંદર સાથે સાથે એ બધા હારા લાગો છો પણ તો બીજા ત્રીજા નંબર આવો વાહ જો હવે જાને આવી ગઈ છે આવી ગઈ ને જાને તને ખબર છે તારા ફોન નો વહીવટ એક ધારો ચાલુ રહેશે પાડી દો ફોટો પણ હું છે ને થોડોક મોંઘો ફોટોગ્રાફર છું એટલે તમે જોઈ લેજો પછી કહેતા નહીં ઓકે હું ફોન લઈને જ વયો જાય અત્યારે ટાઈમ થઈ ગયો છે 4 વાગ્યાને 50 મિનિટ 5 વાગી ગયા છે ને જાન આવી ગઈ છે અને ધબધબાટી બધી તૈયારીઓ ચાલુ છે પાછળ રસોડાની તૈયારી ચાલુ છે વચ્ચે છે ને કોઈ પ્રકારનો વ્લોગ બન્યો નથી તો હવે અત્યારે મસ્ત ડેકોરેશન તો ગામડાનું ડેકોરેશન છે ને એ તે સિટીને આટી મારે એવું છે તમને હું ડેકોરેશન થોડીક વારમાં બતાવું દુલ્હનનું ફોટો સેશન ચાલુ છે અત્યારે આ બાજુ અહીંયા વધારે દાંત આવી જાય તો વાંધો નહીં તમ તારે ઓછા ન રહેવા જોઈએ હા બોલો વંદુ ભાભી હાવ આર યુ ગુડ નાની દુલ્હન પણ આવી ગઈ છે મસ્ત તૈયાર થઈને ફોટો સેશન ચાલુ છે અહીંયા તૈયાર થઈ ગયું છે આમયું લઈને ઉતારે જવાની તૈયારી ચાલી રહી છે બે નાની બહેનોએ હવે મસ્ત લઈ લીધા છે ફાસ્ટ ફાસ્ટ હાલો માં હાલો ધીમે ધીમે હાલો 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 છોકરીઓ સાથે છે ને એ તો વિચારીને વાંધો નહીં ઉભા રહે આપણી વખત થોડું કામ એ લોકો મળે છે આપણે આમ એવું ભલે વેનીલા મઠ્ઠો અડદિયાનો લસકો પનીર ભુરજી
સ્પ્રિંગ રોલ, પુલકા, રોટલી. આ રોટલી ને રોટલી લખી નાખ્યું. તંદૂરી રોટી, ચટણી, ઈદડા, દાળ, ભાત અને 3 પ્રકારના સલાડ. અને આ બાજુ બની રહ્યા છે નાન. મુકાભાઈ ત્યાં જો ગરમા ગરમ જ બધું પીરસાય રીતે, કાંઈ અટવાવું ન જોયો. તું આ રસોડાના ઓલામાં છો ને મેન. હા, શિવાનો ભાઈ આવી જા મારો ભાઈ. આ મારો માસ્યા ભાઈ છે ને, લગ્નનો એટલો ખરેખર વહીવટ કર્યો છે. મારા મામા અહીંયા લગ્ન છે, મારી અહીંયા તો નથી, પણ મારા મામા તરફથી એને થેન્ક યુ કહેવું પડે એમ છે. થેન્ક યુ શિવા, ખરેખર બહુ મહેનત કરી છે. આમ તો 1 મિનિટ ઊભો તો રહે, 1 મિનિટ ઊભું રહેવાને નવરાય નથી ત્યારે, ઘડી કઈ નથી ઊભો રહેતો. તો આમ પપ્પીકરણ મંદિર રેપ જેપ છે ને એટલે નથી કરતો. શું ને એમાં કાંઈ ખોટું આમ જો સિવા કંઈ કામ હોય તો કંઈક કહેજો. ટીણો બધા અહીંયા છે, મને તારે ન કહેવાય, હું તારથી મોટો છું. શરૂઆત કરી દીધી છે. પેલા સૂપ છે, પછી મંચુરિયન છે. તો સામે બતાય આ છે ને, ગામડે આવું બધું બહુ ઓછી જગ્યાએ જોવા મળે. પાછું ટેસ્ટ છે ને, આપણા સિટીનો ટેસ્ટ હોય ને એને આટીમાં રહેવો છે. બહુ સુપર છે, ફેન્ટાસ્ટિક છે. હા, આવે છે ને થોડું ખામી હોય ને ત્યાં કઈ આવી એટલે સુધારી નાખે. બે વસ્તુ રહી હારે, એક ડીશમાં મંચુરિયન છે ને, પછી આમ સાઈડમાં સૂપ. જો હું કહું છું ને કે મારા મામાના 6 છોકરીઓ છે. એમાં જો આ બેન સૌથી મોટા બેન રિધિબેન, પછી એક બેન અમારા બાવ બેન અહીંયા હતા, વી ગયા. પછી બાવ એટલે એનું નામ પ્રિયાંશી છે, એને અમે પ્રેમથી બાવ કહીએ છીએ. એ નથી આવે તમને બાવ જો હાલી આવે છે, એટલે આવે એટલે બતાવું. પછી આ બેન છે શ્વેતાબેન અને ધ્રુવી. પછી કૃષ્ણા ક્યાં ગઈ? ખુશી સૌથી નાની, અને એનાથી મોટી ખુશી ને પ્રિયાંશી બે નથી અહીંયા. બે આગળ આવે છે લગભગ. અહીંયા આગળ થોડી વાર પહેલા 2 રૂમમાં હતી. અને જે જાન પોગવાની હવે 1.5 કલાકની વારસે, બેને વચ્ચે જાન વચ્ચે 1.5 કલાકનો ડિસ્ટન્સ રાખ્યો છે. પહેલા રીંગણિયાળા વાળાની જાન આવશે, એને 7 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો. પછી એને પાછો ટાઈમ ફેરીને 7:15 કર્યો, કેમ કે થોડાક આપણે લેટ થઈ. અને બીજી જાન છે 7:45 વાગે આવશે. એટલે આજે લગ્ન મોડે સુધી ચાલવાના છે. એટલે લગ્નની મજા માણવાની છે. અને થોડુંક ઇમોશનલ માહોલ પણ ક્યારેક શરૂમાં થઈ જાય છે. કાંઈ વાંધો નહીં, તો લગ્ન જોવો ને તમે મજા કરો. જો આવી જો આ બેન છે ને, પ્રિયાંશી બેન છે. આ બીજા નંબરને હું કાપી નાખે. નકરી વીટી જ જોઈશ. મેં કીધું વીટી એની બનાવી દીધી છે, પણ આપણે મોટી મોટી હુકવવા મૂકી છે. કોદડાની બનાવી એને હુકવવા દેવી પડે. જાનનું સ્વાગત કરવા માટે માંડવીઓ તૈયાર છે, પણ ગમે એટલી જ સવાજી. હે ઢીંગલી તું ફૂલ નાખવાની છો? હે કેમ નાખે ફૂલ? કેમ નાખે? સંતોની પધરાવણી પણ થવાની છે ને. પધરાવણી થાય છે એટલે ચાલુ છે. અને મહેમાન ધીમે ધીમે આમાં અત્યારે છે ને, ગામડામાં કેવું છે કે મોડા લગ્ન હોય ને એટલે જવાનું તકલીફ પડે. એટલે થોડાક મહેમાનો દૂર ગામથી આવ્યા હોય ને વહેલા જવા મળે. પણ સર્વ લગ્નમાં છે ને, તો અત્યારે દુલ્હન થોડીક ઇમોશનલ થઈ ગઈ છે. મારા શ્વેતા દીદી એનો કરુણ પ્રસંગ છે, એ તો તમને બધાને ખબર જ છે. કન્યાદાનની વિધિ ચાલુ છે અત્યારે. આ બાજુ પણ મામા બી વધારે થોડા ઢીલા પડી ગયા હતા. તમારે એને
અંબે કેમ રહો છો? અંબે કેમ રહો છો? આગળ રોતે ત્યાં ગુલાબીમાં રો રે રો. હા શિવો રોતો તો હોય જ. આ નહીં મળે કોઈને હો, કોઈ માં પાસે આપો. બધાને દેવાની છે. બધાને એકાદું આપી દે. અગ્નિદેવને કઈ જાગર લઈ જાઓ. અગ્નિદેવ થોડા સ્માઇલ વાળો ચહેરો આજ તો મોટું હો કેમ છોકરાઓ તો અત્યારે ગાંડા થયા લે 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 જો આ કંસાર તૈયાર કર્યો છે ટકાટક ફૂલ ને બદામ ને તમારી માથે આવ્યું ને અહીંયા નાખવા આવ્યા અને અહીંયા ગુલાબ કંસાર લઈને બેઠી છે બતાવો તો ગુલાબ કંસાર બે સેમ હો હાવ એકાદ આમ કંઈક ડિઝાઇન ફેરવી હોત તો હે આજ રાખવી પડે वो भी है કપડો લેતા ને કપડો ટાઈમ થયો છે 12:36 વળામણા અને બધું પીતું પછી નીકળ્યા એટલે થઈ ગયું છે મોડું લગ્ન મસ્ત સુપર મજા આવી ગઈ એન્જોયમેન્ટ સાથે પૂરા થયા છે પણ હવે ટાઈમ ગામડાના સમય પ્રમાણે બહુ વધારે કહેવાય કે દેહમાં લગભગ મેં કોઈ લગ્ન નથી કર્યા હાલો ને રાતે 12 વાગે લગ્ન પીતા હોય ને મેં કોઈ લગ્ન રાતના 12:30 ગામડે પીતા હોય ને એવા લગ્ન નથી કર્યા સુરતમાં તો ઘણા વખત એવું હોય કે ભાઈ મોડું થાય થોડુંક ક્યારેક 1 વાગે ક્યારેક 2 વાગ્યા સુધી નહીં આપણે લગ્ન જોયા છે પણ અહીંયા પહેલી વાર તો વિવેક તો ત્યાંથી જ તે સીધો રાજુલા વયો ગયો ને ત્યાંથી બસમાં બેસી ગયો ને હવે અમે જઈએ છીએ પાછા ટીમ્બી ને બા હજી રોકાણા છે હજી કાલનો દિવસ રોકાય પ્રમ દિવસે આવશે એક દિવસ કાલે આરામનો દિવસ છે અને પ્રમ દિવસથી પાછું કંઈક નવું છે તો પ્રમ દિવસેથી પાછા નવા વ્લોગમાં તમે જોજો મજા આવશે 1 વાગી જાય ઘરે પોગતા હજી 1 વાગી જાય એટલે શું છે ઉંદરડું આડું જાય તો એમ લાગે કે એક જનાવર છે અમારા વિસ્તારમાં સિંહ બહુ છે ને એટલે મેં આ વખતે એ રસ્તેથી આવી ગઈ જ્યાં સિંહ જોવા મળે ટીમ્બીથી કાતર જવા માટે 2 અલગ અલગ રસ્તા છે પણ આ રોડ ઉપર જઈએ છે ને ત્યાં ક્યારેક કદાચ જોવા મળી જાય એટલે કીધું હાલો ને આપણે તો મોટી ગાડી છે તો ટ્રાય કરીએ તો ત્યાંથી જઈએ આગળ કદાચ જો મળે તો બતાવશું પણ તે દિવસની જેમ 100% તો અને જ્યારે જોવા જાય છે ત્યારે નથી મળતા એ પાછું પાકું છે કે અહીંયા રોડ ઉપર ઘણી વખત ભેગા થઈ જાય પણ ત્યારે આપણે કોઈ ટાર્ગેટ ન હોય કે સિંહ જોવા જાય છે ત્યારે ભેગા થાય આજ તો આમ વાતો કરી નાખીને કે સિંહ જોતા જાય કદાચ મળે તો ત્યારે નથી મળતા તો અહીંયા વ્લોગ આપણે એન્ડ કરી દઈએ ઘરે જઈને પછી સીધું સૂઈ જવાનું જ રહે એટલે તો તમને જો અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને નવો વ્લોગ પણ જોતા રહેજો ચાલો મળીએ હવે આવતીકાલે બાય બાય જય હિન્દ